નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા ફૂટબોલ લીગ સિઝન 5 જેની ભવ્ય સમાપ્તિ થઈ 250થી યુવા ખેલાડીઓ છવાઈ ગયા. માંજલપુર દરબાર ચોકડી પાસે બરોડા ફૂટબોલ એકેડમી દ્વારા આયોજિત બરોડા ફૂટબોલ લીગની 5મી આવૃત્તિ એક મહિનાની રોમાંચક ફૂટબોલ એક્શન બાદ 7 ડિસેમ્બરના રોજ ભવ્યતાથી તેનો ફિનાલે યોજાયો. આ લીગની શરૂઆત 1 નવેમ્બરે થઈ હતી. માંજલપુર સ્થિત બરોડા ફૂટબોલ એકેડમી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના BFA સ્પોર્ટિંગ સ્પોર્ટ્સ ટર્ફ પર ખાસ આયોજન થયું હતું, જેમાં દર શનિવારે અને રવિવારે મેચો રમાડવામાં આવી હતી. ફૂટબોલ પ્રેમીઓ આરામથી ટુર્નામેન્ટનો આનંદ માણી શકે તે માટે 1000 પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા ધરાવતું આ ભવ્ય સ્ટેજ તૈયાર કરાયું હતું. સિલ્ચર ટેકનોલોજીસ લિમિટેડ, એટલાસ ટ્રાન્સફોર્મર ઇન્ડિયા લિમિટેડ, સિલ્ફોન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ, મેડિકેવ હેલ્થ કેર લિમિટેડ, આમોદ સ્ટેમ્પિંગ પ્રાઇવેટ લિમિટેડ, કચ્છ કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવી કંપનીઓ તેમજ વેનો એસોસિએટ્સ અને મયુર ગ્રુપ કુલ 8 ફ્રેન્ચાઇઝી ટીમોએ ટુર્નામેન્ટમાં જોરદાર સ્પર્ધા કરી. આ કંપનીઓ વડોદરાના વિકસતા ફૂટબોલ કલ્ચર પાછળનું મુખ્ય ચાલક બળ બની. તેમનો આ માત્ર આર્થિક સહયોગ નથી, પરંતુ જુસ્સાની ભાગીદારી છે જે વડોદરામાં ફૂટબોલને આગલા સ્તર પર લઈ ગઈ છે. બરોડા ફૂટબોલ એકેડમીના સ્થાપક અને સેક્રેટરી સંદીપ દેસાઈએ જણાવ્યું કે સિઝન 5માં જુનિયર એટલે કે 10 થી 15 વર્ષ, સિનિયર 17+ વર્ષ અને ગર્લ્સ કેટેગરીનો સમાવેશ કરાયો, જેમાં દરેક ટીમે ઓછામાં ઓછી 7 મેચ રમી. BFL 5 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાન સાથે સંલગ્ન છે અને મહિલા સશક્તિકરણ પ્રત્યે એકેડમીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. મહિલા ખેલાડીઓને સમાન તક મળે તે સુનિશ્ચિત કરવા માટે જુનિયર ટુર્નામેન્ટમાં દરેક ટીમમાં 2 મહિલા ખેલાડીઓને લેવાનો ફરજિયાત નિયમ બનાવવામાં BFAનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આદિવાસી અને શહેરી એમ બંને વિસ્તારના મહત્વાકાંક્ષી ફૂટબોલરો માટે સમાન મંચ ઊભું કરવાનો અને રાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે તેમની કુશળતાને નિખારવાનો છે. તેથી જ અમે સિનિયર અને જુનિયર બંને ટીમમાં પ્રોફેશનલ ખેલાડીઓને આમંત્રિત કર્યા. 6 ડિસેમ્બરે સેમીફાઇનલ રમાઈ, જેમાં જુનિયર કેટેગરીમાં કિંગ્સ વિજેતા બન્યા. સિનિયર ટુર્નામેન્ટમાં SFL મુસ્તાંગ એ સેમીફાઇનલ જીતી અને ટુર્નામેન્ટમાં 3જું સ્થાન મેળવ્યું. જુનિયર ટુર્નામેન્ટની ફાઇનલ રવિવારે સ્પ્લેન્ડોરા સ્ટ્રાઇકર્સ અને આમોદ જેટ ફાઇનલ્સ વચ્ચે થઈ, જ્યારે સિનિયર ટુર્નામેન્ટની ફાઇનલ સ્પ્લેન્ડોરા સ્ટ્રાઇકર્સ અને એટલાસ વોલ્કેનોઝ વચ્ચે રમાઈ, જેમાં રોમાંચક ફાઇનલ મેચ બાદ વિજેતા રનરઅપ અને સેકન્ડ રનરઅપ ટીમોને ટ્રોફી અને રોકડ ઇનામો આપી નવાજવામાં આવ્યા. તમામ ખેલાડીઓને લીગમાં તેમના સમર્પણ અને યોગદાન બદલ કુલ 20 લાખનું સ્ટાઇપેન્ડ આપવામાં આવ્યું. બરોડા ફૂટબોલ એકેડમી દ્વારા બરોડા ફૂટબોલ લીગનું આયોજન થયું હતું. ખૂબ સુંદર આયોજન. આજે એનું ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઘણી બધી ટીમોએ પાર્ટિસિપેશન કર્યું છે અને જે વિજેતા થઈ છે એ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બરોડા ફૂટબોલ એકેડમીને આવા સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. વડોદરા માંજલપુરમાં આજે આ વડોદરા ફૂટબોલ એકેડમી દ્વારા આ 5મી સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આખા દેશમાંથી વિવિધ વિભાગોમાંથી આ ટીમો અહીંયા ભાગ લેવા માટે આવી છે અને ફૂટબોલમાં ખેલાડીઓને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જીતનારી ટીમોને અલગ અલગ રીતે 20 લાખ રૂપિયા સુધીના ઇનામોનું પણ અહીંયા જાહેરાત કરવાની છે. તો એ ખૂબ જ સુંદર આયોજન અહીંયા માંજલપુરમાં કરવામાં આવ્યું છે. અગાઉ પણ 4 સિઝન થઈ ચૂકી છે, આ 5મી સિઝન છે. તો ખેલાડીઓને પ્રોત્સાહન મળે અને આપણા દેશમાં ફૂટબોલને પણ પ્રોત્સાહન મળે અને આમાંથી એક નવા ખેલાડીઓ આગળ વધે એવા ઉત્સાહ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્કાર, મારું નામ છે સંદીપ દેસાઈ અને હું બરોડા ફૂટબોલ એકેડમીના ફાઉન્ડર છું. આજે બરોડા ફૂટબોલ લીગ સિઝન 5નું જે આયોજન કરવામાં આવ્યું છે અને આજે એની પૂર્ણાહુતિ છે. જુનિયર એજ કેટેગરીમાં સ્પ્લેન્ડોરા અને આમોદ જેટ્સ વચ્ચે મેચ રમાવી હતી અને એમાં સ્પ્લેન્ડોરાનો 1-0થી વિજય થયો હતો અને બહુ જ રોમાંચક મુકાબલામાં દર્શનમ ગ્રુપના સ્પ્લેન્ડોરાએ વિજય હાંસલ કરેલો. અત્યારે જે બીજી ફાઇનલ્સ ચાલી રહી છે સિનિયર એજ કેટેગરીની, એમાં સ્પ્લેન્ડોરા અને એટલાસની મેચ ચાલી રહી છે અને બંને ટીમ 0-0 ગોલ્સ પર છે. બહુ જ રસાકસીવાળી મેચ ચાલી રહી છે અને મેચનું રિઝલ્ટ થોડા જ સમયમાં આપણને મળી જશે. બરોડા ફૂટબોલ લીગ જે છે એનો મુખ્ય હેતુ કે અર્બન અને ટ્રાઇબલ જે ગામડાના છોકરાઓ છે અને જે શહેરના છોકરાઓ છે એને એક સરસ મજાનું પ્લેટફોર્મ આપવાની એક કોશિશ છે અને એ પ્લેટફોર્મ આપવા માટે શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટને અનુસંધાનમાં અમે આ પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે અને અમારી ઈચ્છા છે કે જે મોદી સાહેબનું સપનું છે એને અમે થોડોક નાનકડો સાથ અને સહકાર આપીએ. આ પ્લેટફોર્મને સાથ આપવા માટે અમારી સાથે 8 ટીમ જોડાયેલી છે, જેમાં સિલ્ચર ગ્રુપ છે, દર્શનમ છે, આમોદ સ્ટેમ્પિંગ છે, વેનો એસોસિએટ્સ અને 4&4 મયુર ગ્રુપ,
કચ્છ કેમિકલ, સીલ ફોર લાઈફ, મેડિકેપ અને એટલાસ આવી રીતે 8 કંપનીના ઓનર્સ છે જેમણે ટોટલ 200 પ્લેયર્સનું ઓપ્શનમાં પરચેસ કર્યા છે અને દરેક પ્લેયર્સને કંઈ ને કંઈ નાનું ને મોટું રેમ્યુનરેશન મળશે અને 20 લાખ રૂપિયા સુધીના દરેક પર્સનલ એકાઉન્ટમાં છોકરાઓના એ પૈસા આપવામાં આવશે, જેનાથી અમે એમને એક મોટિવેશન અને રમત માટે એક રુચિ હંમેશા જળવાઈ રહે અને રમતથી બી દરેક બાળકનો વિકાસ થાય છે અને રમતની સાથે સાથે એમને આગળ જતાં પ્રોફેશનલ કેરિયર જો એમને લેવું હોય, એમની લાઈન ભણવા સાથે સાથે રમતને બી મહત્ત્વ બહુ જ વધી ગયું છે અને એમની પ્રોફેશનલ લાઈન મળી શકે છે, જેના માટે આની અમારી એક નાનકડી કોશિશ છે. અમારા જે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે શ્રી પરિમલ નાથવાનીજી અને અમારા જે સેક્રેટરી છે મુલરાજસિંહ ચુડાસમા, એમના અથાગ પ્રયાસો છે ગુજરાતને ડેવલપ કરવા માટે અને ગુજરાતમાં બી ખાસા બધા પ્લેયર્સ અત્યારે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે છે. જે પાછલા 40 વર્ષના ઇતિહાસમાં જે નાતું થયું એ છેલ્લા 6 વર્ષથી ગુજરાત ફૂટબોલ એસોસિએશનની કોશિશને લીધે આ ફૂટબોલને બહુ જ રમતને લોકપ્રિય થઈ રહ્યું છે આખા ગુજરાતમાં અને સાથે સાથે બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના હું પ્રેસિડેન્ટ છું. સો અમે પણ નરેન્દ્ર મોદી સાહેબના ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ તથા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનને સાથ અને સહકાર આપવાની કોશિશ છે અને દરેક ગામડાના બી દરેક વિસ્તારમાં ફૂટબોલની રમતને લોકપ્રિયતા મળે એવી અમારી આ બરોડા ફૂટબોલ એકેડમીની નાનકડી કોશિશ છે. તેના માટે દરેક ઓડિયન્સ જેટલા બી પ્રેક્ષકો આવ્યા છે, પ્લેયર્સ છે, પેરેન્ટ્સ છે, એ બધાનો અને જેટલા બી ટીમ ઓનર્સ છે એનો તહે દિલથી હું શુક્રિયા કરું છું. થેન્ક યુ સો મચ.